ચૂંટણીમાં હાર જીત તો ચાલ્યા જ કરતી હોય છે અને એક સારો નેતા એ છે કે જે ચૂંટણીમાં હારી ગયા બાદ પણ લોકોના જનાદેશને માથે ચડાવે, લોકોની સેવા કરવાનું પહેલાની જેમ જ અવિરતપણે ચાલુ રાખે। લોકોએ મત આપ્યા હોય કે ન આપ્યા હોય, પરંતુ લોકોની સેવા કરવાનું ભૂલે નહીં। જો કે ચૂંટણી પૂરી થયા બાદ એવી પણ અમુક ઘટનાઓ સામે આવી કે જેમાં ભાજપના ઉમેદવારોને જાણે હાર પચી નહીં અને લોકોને ખુલ્લેઆમ ધમકી આપીને તલવારો સાથે ભયનો માહોલ ફેલાવવાનો પ્રયાસ કર્યો। જે ગામના લોકોએ મત નથી આપ્યા ત્યાંના લોકોને મળતો પાણી પુરવઠો પણ બંધ કરી દીધો। ક્યાં બની છે આ ઘટના અને શું છે તેની વિગતો જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। ભરૂચના જંબુસર તાલુકા પંચાયતની કાવી 2 બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શકીલ ખાલિદ અહેમદ મલિક અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર સોહેલ મલિક વચ્ચે એક સીધી ટક્કર હતી। ત્યારે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સોહેલ મલિકનો વિજય થયો, તેઓ ચૂંટણી જીતી ગયા। પરંતુ હારથી નારાજ એવા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શકીલ મલિક અને તેમના પિતા ખાલિદ અહેમદ મલિકે હાથમાં ખુલ્લી તલવારો સાથે ગામડામાં ફરીને લોકોને ડરાવી ધમકાવી રહ્યા હોય તેવા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા। ત્યારે આ ફોટામાં શકીલ મલિકના ગળામાં ભારતીય જનતા પાર્ટીનો ખેસ પણ જોવા મળી રહ્યો છે, જેના કારણે આખી આ ઘટના હવે ચર્ચાનો વિષય બની છે। સોશિયલ મીડિયા ઉપર એક મેસેજ પણ વાયરલ થયા છે અને આ મેસેજ જે છે તે શકીલ મલિકના જ છે તેવું લાગી રહ્યું છે। એક વોટ્સએપ ચેટ વાયરલ થઈ રહી છે જેમાં અત્યંત ઉદ્ધત અને ખૂબ જ ધાકધમકી ભર્યા એક શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે। લખાણ એવું છે મેસેજમાં કે કાન ખોલીને સાંભળી લેજો, આ કોઈ સામાન્ય સૂચના નથી, આખરી નિર્ણય છે। પાણી પુરવઠો આ ગામમાં હવેથી બંધ રહેશે। જો કોઈને વાંધો કે પ્રશ્ન હોય તો ક્યાંય રજૂઆત કરવાને બદલે સીધો મારો સંપર્ક કરવો। ગામમાં હવે પાણી નહીં આવે, શકીલ મલિક। ત્યારે ચોંકાવનારી વાત એ છે કે મતગણતરીનો જે દિવસ હતો ત્યારથી જ આ ગામની અંદર પાણી પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે। ત્યારે ગ્રામજનો પણ આ બાબતને લઈને ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા હતા। લોકોમાં પણ એવી ચર્ચા વહેતી થઈ કે આ પાણી પુરવઠો શું ખરેખર ભારતીય જનતા પાર્ટીના હારેલા ઉમેદવારની ધમકી મુજબ જ બંધ કરવામાં આવ્યો। ત્યારે પોલીસને આ સમગ્ર મામલે રજૂઆત કરવામાં આવી હતી અને હાલ જે પાણી પુરવઠો જે છે તેને કાર્યરત કરી દેવામાં આવ્યો છે। પરંતુ તેમ છતાં જ્યારે ખુલ્લી તલવારો સાથે આ બંને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દીકરાને તેના પિતાજીનો જે આ વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, તેને લઈને આ ગામના લોકોમાં હજુ પણ ભયનો માહોલ છે। ત્યારે સમગ્ર મામલે હવે એફઆઈઆર અને ફરિયાદ નોંધવાની તજવીજ પણ પોલીસ દ્વારા ચાલુ કરી દેવામાં આવી છે અને જે ધમકી ભર્યા જે મેસેજ છે તેને લઈને ગ્રામજનો પોલીસ પાસે હવે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। ત્યારે આ જે પરિસ્થિતિ છે એ લોકશાહી સામે પણ ગંભીર સવાલો ઊભા કરે છે। પહેલા ભારતીય જનતા પાર્ટીએ આ ચૂંટણીમાં 700થી વધુ બેઠકો બિનહરીફ કરી દીધી અને તેમ છતાં અમુક બેઠકો પર જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હારી ગયા ત્યારે સામાન્ય જનતાને હવે ધાકધમકી આપીને ડરાવી રહ્યા છે। હવે આ ઘટનામાં પોલીસ આગળ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે। ત્યારે આ બાબતે તમારું શું કહેવું છે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।